અહંકાર નડે છે સાધનાના માર્ગમાં, અભિમાન વિક્ષેપ કરે છે. ભક્તિના માર્ગમાં સાધના પદ્ધતિમાં નિયમ છે. આપણું કાંઈ છે જ નહીં, આપણે આપણા જ નથી. હું આમ કરું, હું આમ કરું, મેં આમ કર્યું, હું આ કરું. નરસિંહ મહેતા કહે છે કે ગાડાની નીચે કૂતરું આલું જાતું હોય તો કૂતરાને એમ થાય કે આ ગાડું હું ખેવું છું, શકટનો ભાર જેમ શ્વાન તાણે. અહંકાર ને મારવો કઠિન છે. અને અહંકાર જો શરૂઆતમાં મરી જાય ને તો વાંધો ન આવે. એનો કોટો ફૂટે ને કોઈ મોરી દે તો વાંધો ન આવે. નહીં તો પછી ઝાડવું થઈ જાય ને પછી એના મૂળિયા ઊંડા ઉતરી જાય છે. ભગવાન કૃષ્ણ અને અર્જુનના મહાભારતનો પ્રસંગ છે. એટલે રાવટીની માલપા ભગવાન કૃષ્ણ દરરોજ પ્રાતઃ કાલે જાગે અને સવારમાં પ્રાતઃ કાલે અર્જુનજી દર્શન કરવા માટે આવે તો ભગવાન મોઢા ઉપર ચાદર ઓઢી અને ચારે કોઈ દબીને બેઠા હોય. એટલે અર્જુનને થોડીક સંશય થયો. એક દિવસ વહેલા જાગી અને ભગવાન કૃષ્ણ જે ચાદર ઓઢવાની તૈયારી કરે ત્યાં અર્જુન પહોંચ્યા છે. ભગવાનને કહે છે, પ્રભુ હું આવું ત્યારે તમે લાજ કાઢી જાઓ છો, એટલે ઘૂંઘટ તાણો છો અને ચારે કોર ચાદર દબીન તમે બેઠા હો, મારે તમારા દર્શન થતા નથી, તમે શું કરો છો? ભગવાને જવાબ આપ્યો, હું ધ્યાન કરું છું. બોલે તમે કોનું ધ્યાન કરો? બોલે હું મારા ભક્તનું ધ્યાન કરું. પ્રાણ રે થકી મને મારા હરિજન વાલા છે. એટલે અર્જુનજી ભગવાનના ભક્ત હતા એટલે થોડોક અહંકાર આવ્યો માલપાથી કે ભગવાન મારું ધ્યાન કરે. તરત ભગવાન બોલ્યા કે હે અર્જુન, તમે આવો છો ને એટલે તમારું મોઢું હું જોઉં છું એટલે મારો આખો દી બગડે એટલે હું લાજ કાઢી જાઉં. અહંકારને કાપી નાખી. અર્જુને નક્કી કર્યું મારું ધ્યાન કરવાની ક્યાં વાત, મારું મોઢું જોવા માંગતા નથી ભગવાન. અહંકાર નો કોટો ફૂટે તરત એને જો મોરી નાખો તો વાંધો આવતો નથી, બાકી મૂળિયા જો એના થઈ ગયા પછી નથી જતું. પોતાપણું, આપાપણું, મારાપણું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, અમે આમ કર્યું, હું આમ હું કરતો હાલી નીકળમાં હું પણામાં બહુ નથી હારું, હું કરતો હાલી નીકળમાં હું પણામાં બહુ નથી હારું, લોટ પાણીનો લાડવો મૂકશે ને બાકી બધું પરબારું. જસ બીજાને આપો, અબજસ મળે તો પોતે માથા ઉપર લઈ લો. તુજ સુખની મહેફિલમાં સૌને નોતરજે અને પીજે વિષનો પ્યાલો તું એકલો. ઝેર મળે તો એકલો પી જાજે અને અમૃત મળે તો બીજાને વેચી દેજે. તો એવું તો કોક જ હોય ને ભાઈ. સારું કામ થાય તો કે અમે કર્યું, મોડું કર્યું તો કે આ તો આણે કર્યું, અહીંયા આમાં હતા જ નહીં. એ ભાઈ રામચરિત માનસની કથાનો પ્રસંગ તમને કહું. માં કઈ કઈ અબજશ લીધો, અબજશ. આપણે જ્યાં સુધી યાવત ચંદ્રો દિવાકર જ્યાં સુધી પૃથ્વી ઉપર માણસ હોય ને ત્યાં સુધી કઈ કઈ માને બધા ગાળ્યો દે કે કઈ કઈ તે બહુ ખોટું કર્યું, તે બહુ ખોટું કર્યું. પણ આ તો ઠાકરની રમત હતી, ભગવાન રામની રમત હતી. ભગવાન રામ અને માં કઈ કઈ બોલણીએ બંધાણા હતા. બહુ ગૂઢ રહસ્ય વાળી કથા છે. એક દિવસ ભગવાન રાઘવ નાના હોય તો દોડતા દોડતા બહાર વ્યા જાય છે. અયોધ્યાનો આખો રાજભવન વટી જાય અને કોઈથી ભગવાન આવતો નથી. મહારાજ દશરથજી કઈ કઈને મોકલે છે, કારણ કે કઈ કઈ માને ભરત કરતા રામ વધારે પ્રિય હતા. એટલે માં કઈ કઈ ગયા
કોઈ નથી. ભગવાન રાઘવ અને માં કઈ બંને છે. કહે છે કે રાઘવ જલ્દી ચાલ બાપ ઘરે, માં અને પિતા વાટ જોવે. બોલે માં આવું ખરો, એક વચન દે. શું? કે હું જયારે યુવાન થાવ, પરણીને આવું, થોડાક દિવસ થાય ને પછી તારે એક મારું કામ કરવાનું છે. શું? બોલે તારે મારા હાટું થઈ અને 14 વર્ષનો વનવાસ માગવાનો છે. માં કઈ રોયા છે. બોલે રાઘવ એ નહીં બને. બોલે નહીં માં, તારા દીકરાને જો કઈક આગળ વધારવો હોય ને, તારા દીકરાની કીર્તિ વધારવી હોય, તારા દીકરાનું નામ વધારવું હોય ને, તો માં થોડી કડવી દવા તારે પીવી પડે, તો જ છોકરું સારું થાય. એટલે વચને બધાય. અને પછી તમને બધાને ખબર છે, તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ બનવાસી. અને પછી ભરતજી આવે, અને પછી જે કઈ માની માથે જે કષ્ટી પડે છે ને ભાઈ, છેલ્લો આધાર હતો ભરતનો. અને પછી ભરતજી એમ કહે છે કે માં, આજથી હું તારો દીકરો નહીં, તું મારી માં નહીં. પછી તો એ રાજભવનમાં માં કઈ એકલા બેઠા બેઠા રોવે છે, રોજ રોવે છે. અને માને ચિંતા, ભગવાનને ચિંતા થાય. અડધી રાત્રિએ ભગવાન ચિત્રકૂટમાંથી, એની કુટિયામાંથી બહાર નીકળે અને અયોધ્યાની સામું મોઢું રાખીને અહીંયા ભગવાન રોવે કે માં, મનોમન વાતો કરે છે, અંદરથી વાતો કરે. રાઘવ, અયોધ્યામાં મારી હારે કોઈ બોલતું નથી, હું શું કરું? માં બહુ રોવે છે. કઈ માનું પાત્ર. આહા, એક સંતની માં છે, એ રામને કોઈ દી વનવાસ મોકલે નહીં. બેટા, અયોધ્યામાં મારી હારે કોઈ બોલતું નથી, હું શું કરું? મને બધા આપજીશ આપે છે. માં, હવે થોડાક દિવસ બાકી છે, પછી હું આવીશ ને તો તને બધું વળતર આપી દઈશ. રાત્રિએ ભગવાનની હારે આવી ચર્ચા કરે છે. એક દિવસ માયલો બહુ મૂંઝાય છે. તુલસીકૃત રામાયણમાં વાત નથી, વાલ્મીક રામાયણમાં વાત છે. માયલો જયારે મૂંઝાય ત્યારે ક્યાં જવું? તો માં કઈ પોતાના દીકરા ભરતની પાસે જાય, નંદીગ્રામમાં. કારણ કે ભરતજી સંત છે. મારો તમારો માયલો જયારે મૂંઝાય, જયારે મારીને તમારી મતિ કઈ કામ ન કરે ને, તો ભાઈ કોઈ હરિગુરુ સંતના ચરણમાં પોગી જાયજો, એટલે આપણો મૂંઝારો દૂર થાય. કારણ કે ભરતજી સંન્યાસી બન્યા હતા, ભરતજી ત્યાગી બન્યા. એને ભેખ ધારણ કરી અને નંદીગ્રામમાં બેઠા, સાધુનો વેશ લઈ. રાત્રિના સમયે ભરતજી સીતારામ સીતારામ સીતારામના નામનું સ્મરણ કરે. અને એમાં અડધી રાત્રિએ કુટિયાના દ્વાર ખખડ્યા. ભરતજી સંત છે. ભરતજી જેવો કોઈ સંત આ જગતમાં થયો નથી, થશે નહીં. એનો ત્યાગ, એનો વૈરાગ, એના રામ ચરણ પ્રત્યે એની દ્રઢ પ્રીતિ, રામના ચરણમાં એનો અનુરાગ. ઝૂંપડીના દ્વાર ખોલ્યા, માને જોઈ એટલે ભરતજી મોઢું ફેરવી ગયા. અને પછી માં કઈ રોયા છે. ભરતજી કહે છે, માં, મેં તારી હારે સંબંધ પૂરો કરી નાખ્યો, તું શું કામ અહીં આવી? હવે મને તો અહીં હક લેવા દે. તારે રાજ જોતું તું, રાજ આપી દીધું. મારા પિતાનો સ્વર્ગવાસ થયો. અને તેથી કઈ માં સંત ભરતના પગ પાસે બેહીને કહે છે, ભરત, તું મારો દીકરો છો એટલે હું તારી પાસે નથી આવી. બેટા, તું સંત છો. અને મારો માયલો મૂંઝાય છે, મને કઈ શાંતિ નથી. થોડી એક વાર મારી સામું જો ને બાપ, તો તને જોઈ
અને સંતની મારા ઉપર દ્રષ્ટિ પડે ને તો મને ભીતરમાં થોડીક શાંતિ મળે, શાંતિ પમાડે. એને સંત કહીએ, પછી એના દાસના દાસ થઈને રહીએ. હું મા દીકરાના સંબંધે નથી આવી. મારા હામો જો બાપ, એક વાર દ્રષ્ટિ કરી. અને પછી ભરતજીએ અમી ભરેલી નજરો, કરુણા ભરેલી સંતની આંખોના માલપા પ્રેમ જોયો. માએ હાથ જોડ્યા. બસ બેટા, એક તારી પાસે માંગણી કરું. મને જયારે જીવનમાં આવો બળાપો થાય ને તો તારી ઝૂંપડીમાં આવવાની મને રજા આપ. એક માં તરીકે નહીં, એક તારી પાસે ભીખ માગું છું, મારો હાડલો પાથરી. કારણ કે જગતના અબજશ લઈ લઈ અને હવે હું મૂંઝાણી છું. મારો કહેવાનો ભાવાર્થ કે બાપ, જસ મળે બધાને આપો, પણ અબજશ મળે તો પોતે લઈ લો. અમે કર્યું, એમાં મજા છે. સારું કામ થાય તો બધાને વેચી આપો કે તમારા બધાના સાથ સહકારથી થયું, અને બગડે તો એકલા માથે લઈ લો. બીજાને જશ આપો. મહારાજ અજમલજી દ્વારકાધીશના મંદિરમાં પહોંચ્યા અને દેહ ભાન ભૂલાનું ખબર ન રહી. મારાપણું ભૂલાઈ ગયું, પોતાપણું ભૂલાઈ ગયું. ધીરે 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 આ દેહનું ભાન પણ ભૂલાઈ જાય છે. નરસિંહ મહેતા જયારે રાસલીલા જોવા માટે ગયા અને ભગવાન ગોપેશ્વર મહાદેવની પાસે, ગોપનાથ મહાદેવ તળાજા પાસે, અને ગોપનાથ દાદા જયારે એના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું છે કે માગો નરસિંહ, શું આપું? તો ભગવાન શિવની પાસે માંગણી કરી, મને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવો. ભગવાન શિવ લઈ જાય અને હાથમાં મશાલ આપે છે. કાલ્યો આ મશાલ થોભીને ઉભા રહ્યો અને કહે છે કે રાસલીલામાં નરસિંહ મહેતા એટલો બધો તલ્લીન થયો, મશાલ પૂરી થઈને હાથ જગવા માંડ્યો. ખબર ન રહી. આ છે ભક્તિની છેલ્લી કક્ષા. ભક્તિ કઈ માર્ગમાં નથી પડી. ભક્તિ માટે તો બહુ ગુમાવવું પડે છે. હસ્તીને ગુમાવવા વગર બાપ આવી મસ્તી મળતી નથી. જ્ઞાન ઘટે કોઈ મૂઢકી સંગત, ધ્યાન ઘટે બી ને ધીરજ લાવે, રોગ ઘટે કશું ઓસડ ખાવે, ભાવ ઘટે નિત નિત જાવે, કવિ ગંગ કહે સુન શાહ અકબર, દારિદ્ર ઘટે હરિગુણ ગાવે. રોગને મટાડવો હોય તો કઈક દવા લેવી પડે. મૂઢ માણસની પાસે જ્ઞાન નકામું, એને તમે ગમે એટલો ઉપદેશ આપો પણ મૂર્ખને બોધ ન લાગે. એને સંત ભલે સમજાવે, એને સાધુ ભલે સમજાવે, મૂર્ખને બોધ ન લાગે. એને સંત ભલે સમજાવે. મૂર્ખ માણસની પાસે જ્ઞાન નકામું, આંધળાની પાસે અરીસો નકામો, બેરાની પાસે કથા નકામી. આ અમુક વસ્તુ અમુકને નકામી છે. અને ભક્તિના માર્ગમાં ધૈર્ય ધારણ કરવું. જ્ઞાન ઘટે કોઈ મૂઢકી સંગત, ધ્યાન ઘટે બી ધીરજ લાવે. ધીરજમાં ધ્યાન કરનાર વ્યક્તિ, સાધના કરનાર વ્યક્તિ, ભક્તિના પંથ ઉપર હાલનાર વ્યક્તિને ધૈર્ય ધારણ કરવું. સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાયના મહાપુરુષ અખંડાનંદ સ્વામીજી મહારાજ, તમે કોઈ નામ સાંભળ્યું હોય તો, સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાય અને અખંડાનંદ સ્વામીજી, શરીર પડી ગયું એનું, અને એ અખંડાનંદ સ્વામી મારા જન્મભૂમિમાં આવતા અને એ કીર્તન બોલતા, અને એમાંની એક કડી મને હૈયે છે આજથી વર્ષો પહેલા. ધીરજ રાખે એને ધન છે, આ બને નહીં બેભાન. જો પાસે પાંડવ વનમાં હાલ્યા,
આપી દુઃખ ને માનજો. અખંડાનંદ સ્વામી બોલતા, સચિદાનંદ માધવાનંદ સંપ્રદાય. અને માધવાનંદ સ્વામી થયા એ અમારે વહતડીમાં થયા, સાયલા ની પાસે 10 કિલોમીટર થાય. ત્યાં એની જન્મભૂમિ, ત્યાં માધવાનંદ આશ્રમ છે. અને એની સ્પેશિયલ ધૂન આવી હતી. 2 મિનિટ સ્વામીજીને યાદ કરી આપણે પણ ધૂન બોલી, પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ 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 માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે, 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 માધવાનંદ હરે. માધવાનંદ હરે હરે, માધવાનંદ હરે હરે. હરિદ્વારમાં બહુ મોટો આશ્રમ છે, કંખલમાં માધવાનંદ આશ્રમ. અને ચોથા મહિનામાં 24 તારીખથી ભાગવત કથા મારી હરિદ્વારમાં ચાલુ થાય. હરિદ્વારમાં કંખલમાં માધવાનંદ આશ્રમની સામે ત્રિપુરા મંદિરમાં. કોઈને આવવું હોય તો તૈયાર થઈ જાજો. ચોથા મહિના હરિદ્વાર. અહીંથી 300 જણા લઈને જાય છે એમ દેહમાંથી, ગંગાના કાંઠે. અહીં સુરતમાંથી 15-20 જણા આવે છે. જેને આવવું હોય એ અહીંયા અમારે ભાઈ મનુભાઈ છે, વિનુભાઈ છે, ઘનશ્યામભાઈ છે, એનો સંપર્ક કરજો. ચોથા મહિનામાં 24 તારીખે હરિદ્વારમાં, બિલકુલ આ આશ્રમની સામે. મારો કહેવાનો ભાવાર્થ કે ધીરજ રાખવી, ધૈર્ય ધારણ કરવું. ઉતાવળા પગલા ભર્યા પછી પાછળથી પસ્તાવું પડે છે. ઉતાવળિયું પગલું ન ભરવું. અને જેને જેને ઉતાવળા પગલા ભર્યા ની પાછળથી પસ્તાણા છે કે આ ન કર્યો તો સારું હતું. પગલું ભરતા પહેલા વિચાર કરવો કે આનું પરિણામ શું આવે, આનું ફળ શું આવે. ભક્તિના માર્ગમાં ધૈર્ય ધારણ કરવું. અરે કદાચ આ દેહ પડી પણ જાય તોય કઈ અસર ન થાય. 3 જન્મની ભક્તિ ભેગી છે અજમલજી મહારાજને. આગલા જન્મના ગાયોના ગોવાળ, બીજા જન્મમાં નંદ બાબા અને 3જા જન્મની માલપા એને દ્વારકા વાળો મળે છે. આપણે તરત જોઈશું. આજ બીજ કરીએ ને કાલે અમને તરત સોખા નાખ્યા એ પાછા આવી જાય એમ ક્યાંથી આવે? કેટલોય ભોગ આપવો પડે છે. મારી પાસે બીજી ધોતી નહોતી. આ તો હવે બધું આ ભગવાને આપ્યું, નકર બીજી ધોતી નહોતી. આ 381મી કથા હાલે છે. 80મી લાઠી પૂરી કરી, 381 કથા કરી. તારે માઇન્ડ થોડોક મેળ આવ્યો. બાકી તો આ તંગ મોકળા કરી નાખે. આ કઈ જેવો તેવો નથી. આ બાપ આ કળયુગનો દેવતા છે. આનો ચોખાનો દાણો જો ભૂલમાં ખવાઈ જાય ને તો ભૂકા કાઢી નાખે બાપા. એની હગી બેન ને કહી દીધું એને. આપણે તો હું પણ એમ એવા હાસુરે એ બોલો ને મારા બેનડી. અને નહીતર
काढ़ू काळो कोढ़ रे तमे हासू रे हे बोलो ने मारा कलयुग नो देवता से जीवतो जागतो त्रेता में श्री रामजी द्वापर कृष्ण मुरार कलयुग में बाबो रामदेव नकलंगी अवतार एना जीवन में कई कलंक नहीं कई कालो दाग नहीं एना धर्म नी धजा धोળી છે અને ધોળી ધજામાં કઈ દાગ નથી દાગ પડે ને તો દેખાય હું નથી કહેતો અરજી ભાઠી કહે આપણે પછી લીલા નેજા ચડાવી અને કેસરિયા એક આપણી શ્રદ્ધા ચડાવો કોઈ મનાય નહીં બાકી એને સનાતન ધર્મની ધજા તો ધોળી છે આપણા વૈદિક ધર્મની ધજા ધોળી છે લીલા ઘોડે સવારી પછી ધોળી ધજાવાળા બાબા ધોળી ધજાવાળા ભાંગજો ભીડ ભગતોની ભાંગજો ભીડ ભગતોની પરગટ પરસાળા ઓમ જય જય પીરા આ હરજી ભાઠીના શબ્દો 350 વર્ષ પહેલા જાહેર કરીને કીધું કે મારા હિન્દવા પીર મારા 12 બીજના ધણીની ધજામાં કઈ દાગ નથી અને એના જીવનમાં કઈ દાગ નથી નિષ્કલંક અવતાર છે આને આને મનાવતા બહુ વાર લાગે છે અને એકવાર આ માની જાય ને બાપ ખળાઢળા થઈ જાય ત્યારે હાથ માથે મૂકી દે પછી આમ જો દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી બાકી પેલા તો બે હાલ કરી નાખે ને પીછે કરે ન્યાલ પેલા તો ક્યાંય ના રહેવા ન દે બધાના કનેક્શન કપાઈ જાય બધાના ટાવર મળતા બંધ થઈ જાય બધા કવરેજ બહાર હોય અને પછી આને રિંગ કરો ને તો આનો ટાવર ઉભો હોય ને આ કવરેજમાં તરત આવે આ અમારો અનુભવ છે એમને ન આવે બાપ हे भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है रे बाबा से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है मेरे बाबा से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है कभी गादी में कभी तकियों में कभी बोरा बिछाना पड़ता है कभी गादी में कभी तकिया में कभी बुरा बिछाना पड़ता है कभी महल मालिया बहुत मिले कभी सड़क पे सोना पड़ता है कभी महल मालिया बहुत मिले कभी सड़क पे सोना पड़ता है भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है कभी हलवा में कभी पूरी में कभी वासी खाना पड़ता है कभी हलवा में कभी पूरी में कभी वासी खाना पड़ता है कभी हलवा में कभी पूरी में कभी वासी खाना पड़ता है कभी हलवा में कभी पूरी में
कभी वासी खाना पड़ता है। कभी माल मलिंदा बहुत मिले, कभी भूखा रहना पड़ता है। कभी माल मलिंदा बहुत मिले, कभी भूखा रहना पड़ता है। भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है। भगवान से मिलना सहज नहीं, बड़ा कष्ट उठाना पड़ता है। થોડી ઘણી તકલીફ તો પડવાની જ. તમે આ માર્ગ ઉપર હાલો એટલે. અને તમે બધા કદાચ એવો વહેમ હોય તો કાઢી નાખજો કે ભક્તિ કરે અને સુખ મળે ને બંગલા મળે ને હાથી ઘોડા મળે. ના રે ના, ભક્તિ કરતા હોય ને એને દુઃખ જ મળે, એને ક્યાંય સુખ નથી મળતું. મીરાબાઈ સુખ મળ્યું, હે નરસિંહ મહેતાને સુખ મળ્યું. તમે ઇતિહાસના પાના ખોલીને જો, જેણે જેણે ભક્તિ, અરે સવારામ બાપુ પીપળીમાં થયો ને જતવાડમાં ભાઈ, એની ભક્તિ કરતા હતા ને તો બાપ એને સાધુ આવે ને તાર ઝાડ માગવા જવું પડતું. કોકના ઘરે જઈને એમ કે બે મુઠ્ઠી ઝાડ દે ને મારા ઘરે બે સાધુ આવ્યા છે. સાંસારિક સુખ નહીં મળે, ભક્તિ કરો તો ભીતરનું સુખ મળશે જરૂર. ભીતરનો આનંદ પ્રગટ થાય, માલપાથી નિજાનંદ પ્રગટ થાય, અને એ નિજાનંદ પ્રગટ થઈ જાય ને પછી એ આનંદ કોઈ દી ઘટતોય નથી અને કોઈ દી વધતોય નથી. હરખ અને શોકની જેને પછી આવે ની હેડકી પાનભાઈ. 24 કલાક આનંદમાં હોય, 24 કલાક મોજમાં હોય, 24 કલાક. મારો ગુરુ એમ કહેતા કે 24 કલાક લહેર લૂંટો, એમ લહેરમાં રહેવું બાપ, લહેર લૂંટો, લહેર લૂંટો, લહેર લૂંટો. મારા સદગુરુ આવો શબ્દ કહેતા, લહેર લૂંટ બેટા, લહેર લૂંટ, લહેર લૂંટ. મને લહેરું લૂંટવી હોય ને તો એમને નથી લૂંટાતી. આપણે ઓલા ગામડામાં ઓલો પાણો ધડો કરવાનો આવે ને, ધડો કરવાનો તમને ખબર છે. પેલા તોલા નહોતા તારે પાણો મૂકીને ધડો કરતા ને. એ પાણો શારે કોરથી ઘહાઈ ગયો હોય અને શારે કોરથી ઘહાય ને એનો ધડો થાય. એમને ધડો ન થાય. આપણે એમ કે અમારો કોઈ ધડો નથી કરતો, પણ ક્યાંય ઘહાણા કઈક ઘહાવ તો ધડો થાય ને. કોક ધડો કરે, કોક ત્રાજવામાં તોલે. આપણે કઈ ઘહાવું નથી અને આપણે ધડો કરાવો તો એમ થોડો ધડો થાય. હે ભાઈ, કષ્ટી તો પડશે જ, તકલીફ આવશે. અને તમે સુખ મેળવવા, આત્માનું સુખ મેળવવા માટે ભક્તિ કરજો. બાકી ભૌતિક સંપત્તિ મેળવવા માટે જો ભક્તિ કરી, અને એ ભક્તિ મળે જ નહીં ને, એ તો પ્રારબ્ધમાં હશે તો મળશે ને કે નહીં મળે. ભૌતિક સુખ મેળવવા માટે જો તમે ભગવાનની ભક્તિ કરતા હો તો ભૌતિક સુખ નહીં મળે. એ તો પ્રારબ્ધમાં હશે અને મહેનત કરો તો મળશે. બાકી પ્રારબ્ધમાં નહીં હોય અને તમે મહેનત નહીં કરો તો કાંઈ નહીં મળે. આ તો આત્માનું સુખ છે, નિજાનંદ. આ માયલાનું સુખ છે, અને માયલાનું સુખ જેને મળી જાય ને એ માયલો જાણે, બીજાને ખબર હોય નહીં. 24 કલાક આના હરખ અને શોકની જેને આવે ની હેડકી પાનભાઈ. आशिक मस्त फकीरों का, मैं आशिक मस्त फकीरों का, दुनिया से मोहब्बत कम रखते, दुनिया से मोहब्बत कम रखते, जिस रात दिवस लो लागी है, जिस रात दिवस लो लागी है, पर सुध बुध उन पर खोई है, मैं आशिक मस्त फकीरों का, मैं आशिक मस्त फकीरों का। धैर्य धारण करो बस, धीरे 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 धीरे. ભગવાન પરીક્ષા કરે મારા ભક્તની માલપા કેટલી ધીરજ. એટલે મને તમને તપાવે, મને તમને કષ્ટી થોડીક આવે, મને તમને રોવરાવે.
આહુડા પડાવે, એ આંસુડા નથી. મેં એક સંતને પૂછ્યું હતું કે બાબુજી ભક્તિ કરતા હોય તો એ માણસ રડે છે ને એને ભગવાન એટલું બધું હું કામ દુઃખ આપતો હોય છે કે રોવરાવે? એ સંતે મને જવાબ આપ્યો હતો કે એ રોવરાવે છે ને એ આહુડા નથી, તો એના માયલાને સોખો કરે છે. માલપા આહુડા દ્વારા એનો મનનો મેલ કઢાવે છે ભગવાન. રોવે ને તો એના મનના મેલ નીકળી જાય, અને જેમ મેલ નીકળે એમ એનો માયલો ચોખ્ખો થાય છે. કબીરા હંસના છોડ દે રોને છે કર પ્રીત, બિન રોye ચિત खोएगा वही है प्रेम की રીત. ભગવાન પરીક્ષા કરે, તપાવે, અને તપાવે ને પછી જ ઘાટ થાય. ત્યાં સુધી તપે નહીં ત્યાં સુધી ઘાટ ન થાય. હોનાની ગાંગડી હોય, હોનાનું બટકું હોય અને બિસ્કીટ હોય ને એને તપાવે, અને તપાવ્યા પછી એના ઘાટ થાય. માથે ઘણના ઘા પડે. એક હોનીની દુકાન ને એક લુવારની દુકાન, બે હામા હામી દુકાનો હતી.